જોયું તું? 46 નંબર. પ્લીઝ. હા આપડે કાલે જંગલની શેરમાં શું જોયું તું? શું કાલે જોઈન્ટ નથી થઈ મીસ અને વિડીયો મેં જોતા વિડીયો હું આજે જોઈશ. ઓકે ચાલો તો 21 નંબર એ નતો કાલે 34 નંબર ચાલો. 34 નંબર. હલો મિસ રોલ હા નંબર બોલો 30 લઈ જાવ છો? 34 34. હમ મણી ની વાત કરી હતી તે હમ ભાષા બોલતા હમ તેમાં એક દિવસ છે ને એ રવિવાર હોય ને ત્યારે તે લોકો કરવા હમ કે જો જંગલ ન હોત ને તો અમે પણ જીવી ન શકે કેમ કે હમ જંગલ બધું જ છે તો ઈ હમ પછી નાના નાના બાળકો હોય તેને લઈ જાય જંગલમાં અને પશુઓના અવાજ કાઢીને દેખાડે કે આ પક્ષી હશે આ પ્રાણી હશે એવા અવાજ જે બધા બાળકોને સમજાવતી કે આ અવાજ કાઢે તે ચીલ છે આ અવાજ કાઢે તો આ ગીધ છે. પછી હમ જંગલો માહિતી મેળવી પછી એના વિશે સવાલ જવાબ કર્યા હમ ને આગળ તો આપડે હમણાં ઉગા વાડવા વિશે છે એ આપડે આગળ હવે ભણશું. હવે છે એ આપણે જોયું હતું કે જંગલની દીકરીની વાત અહિયાં હતી તો એમાં સૂર્યમણિ નું નામ હતું. સૂર્યમણિ છે ઈ એવું માનતી કે ભાઈ જેટલા વાંચવામાં વાંચતા શીખવા માટે જંગલો અને પુસ્તકો જેટલા જ મહત્વના છે જંગલો એટલા જ મહત્વના છે એટલા પુસ્તકો મહત્વના છે. સૂર્યમણીને ત્યાંની સ્ટાર ગર્લ ગણવામાં આવતી હતી. એ જયારે શાળામાં રવિવાર હોય ત્યારે બધી જ છોકરીઓને લઈ અને પોતે જંગલમાં જતી અને જંગલમાં છે એ અલગ અલગ રમતો અને ખૂબ મસ્તી મજાક કરતા. પછી અલગ અલગ છોડ વૃક્ષ છે પ્રાણીઓ ઈ કઈ રીતે ઓળખવા એનો અવાજ કેવો હોય એની બધી વાત છે એ આપણે જોઈ હતી. હવે આજે આપણે નવો પદ શીખવાનો છે કે ઉગાડો. તો અહિયાં ઉગાડવામાં આવ્યું છે કે સૂર્યમણી બાળક હતી. ત્યારથી તેને જંગલો પસંદ હતા એટલે જયારે નાની બાળક એટલે મતલબ નાની હતી ત્યારથી એને જંગલો પસંદ હતા. તે શાળાએ જતા શાળાનો સીધો રસ્તો પસંદ કરવાને બદલે જંગલના રસ્તે પસંદ કરતી. શું કરતી કે જયારે પોતે છે ઈ શાળા એ જતી તો પોતે જે સીધા રસ્તેથી શાળા એ બધા બાળકો જતા હોય એ રસ્તેથી ન જતા. એ શું કરતા જંગલના રસ્તેથી જતા હતા. સૂર્યમણીના પિતાને નાનું ખેતર હતું. શું હતું? નાનું એવું ખેતર હતું. તેનો પરિવાર જંગલમાંથી પાંદડાને છોડ ભેગા કરી તે બજારમાં વેચવાનું કામ કરતો. જે જંગલમાં છે એ અલગ અલગ પાન ને જે કઈ પડ્યું હોય એ બધું વેચે અને એમાંથી એનું પોતાનું ગુજરાન ચલાવતા. ખેતર નાનું હતું એટલે એમાં એટલું બધું ઉત્પાદન ન થતું કે એ લોકો ન પરિવાર છે એ ચલાવી શકે. તેની માતા હતી વાંસમાંથી ટોપલીઓ કે નીચે પડેલા પાંદડાની થાળીઓ બનાવતી હતી. તમે જોઈ છે એવી થાળીઓ? જે આપડે પાંદડાની એની બનેલી હોય છે. ના મિસ નથી હા મિસ જોયેલી. પત્રાવળ કેવામાં આવે. મોટા પાન હોય ને એને ચાર પતરાવ પાંચ પાન હા પતરાવળ એવું કહેવામાં આવે. ચાર પાંચ પાન અત્યારે તો આપણે પ્લાસ્ટિક ને એને એ બધી છે થર્મોકોલની ને એવી બધી છે. ઈ ડીશ આવી ગઈ એટલે ઈ નથી મળતી નહીતર છે ને પાંદડાની ડીશ બનાવે એટલે યુઝ એન્ડ થ્રુ જ હોય. તમે એમાં જમી લો એટલે ઈ ડીશ છે એને તમે છે વાળી અને પાછી છે કચરા પેટીમાં નાખી શકો. આવી વાંસની છે અલા પાંદડાની થાળી બનાવવામાં આવતી. પછી વાંસના ટોપલાઓ જે હાલમાં અમુક જગ્યાએ આપણને જોવા મળે છે. જોયા છે તમે કોઈએ? હા મિસ મેં જોયે હા મિસ મેં જોયેલા. તો કે વાંસની મિસ ઈ ટોપલીઓ કેવા બનાવતા. મિસ હોય મેં જોયેલા. મિસ મેં નથી પરંતુ જોયા. તો હવે પછી હું છે ને ચિત્ર ગોતીને લાવીશ તમને દેખાડીશ ગયા લેક્ચરમાં. પરંતુ હવે કોઈ જંગલમાંથી એક પાંદડું પણ લઈ શકતા નથી. હવે શું કે છે કે પહેલા તો આવી રીતે એ લોકો એનું ગુજરાન ચલાવતા પણ હવે જંગલમાંથી એક પાંદડું પણ આ લોકો લઈ શકતા નથી. શા માટે એ આપણને આગળ કેશે. કે જ્યારથી ત્યાં શંભુ નામનો ઠેકેદાર આવ્યો છે ત્યારથી બુદ્ધિમાય સિવાય સૂર્યમણિના ગામના બધા જ લોકો ઠેકેદારથી ડરતા હતા. શું કે છે ઠેકેદાર એટલે જંગલની રખેવાળી કરવા વાળો માણસ. એવો એક માણસ જે આવ્યો છે એનું નામ છે શંભુ. અને શંભુ ઠેકેદાર છે એ ખુબ જ મતલબ એમ કેવાય ને કે બધાને ડરાવે એવો હતો. એટલે બધા એનાથી ડરતા. એક ખાલી કોણ ન ડરતું એક બુદ્ધિમાં અને સૂર્યમણી એ બે ન ડરતા.
ઈ જંગલમાં એ જાય જ એને જે કે ઓલો શંભુ તો ઈ બે ન ડરતા તે કેતા આપણે આ જંગલના લોકો છીએ અને આપણો તેના પર હક છે. શું કેતા ઈ બુધિયામાય અને સૂર્યમણી એવું કેતા કે ભાઈ આપણા જંગલો છે આપણે જંગલના લોકો છીએ અને એના ઉપર આપણો હક છે. આપણા જંગલનું ધ્યાન રાખીએ છીએ આ ઠેકેદારની જેમ વૃક્ષો કાપતા નથી. જંગલો આપણી સહિયારી બેંક છે. શું કે છે સહિયારી બેંક સહિયારી મિલકત છે જે કાલે મેં તમને કીધું તું કે બધી આપડી ભેગી અમારી કે તમારી નથી આપણે તેમાંથી જેટલું આપણને જોઈએ છે તેટલું જ લઈએ છીએ. આપણે આપણી બધી સંપત્તિ વાપરવાની નથી આપણે છે ઈ શું કરીએ છે તો કે જેટલી વસ્તુઓ આપણે જોઈએ એટલી જ આપણે વનવાસ માંથી જંગલો માંથી લઈએ છીએ. વધારેની વસ્તુ તો લેતા નથી અને જંગલ છે કઈ એકલો જે ઠેકેદાર છે એનું નથી. અને ઠેકેદાર છે ઈ શું કરે કે બધા છે અમુક વૃક્ષો છે ને એ સુકાઈ ગયા હોય તો એ કાપી નાખે અથવા અમુક વાર એને લાકડું વેચવું હોય મતલબ વધારે પૈસા કમાવા હોય ને તો બધા વૃક્ષોનું કાપ પણ કરતા હોય. એને રક્ષણ કરવા માટે રાયખા હોય પણ એ લોકો છે એ લાલચ થી છે એ આવી અને આવું ગંદુ કામ કરતા હોય છે. તો એ એમ કે કે ભાઈ લોકો છે એટલે બુદ્ધિ એમાં અને સૂર્યમણી આ બે થી ડરતા ને એમ કેતા કે જંગલ છે એ આપડો હક છે. આપણે અહીંયા રહીએ છીએ આપણે અહીંના વનવાસી છીએ. આવ્યું તું ને જંગલમાં રહેતા હોય ને વનવાસી કેવાય કાલે આવ્યું તું ને ભણવામાં યાદ છે કે ભૂલાઈ ગયું. યસ મિસ આવ્યું તું. યસ મિસ આવ્યું તું ને. તો શું કે છે કે આપણે છે ઈ લોકો છીએ અને આપણો તેના પર હક છે. હવે આપણે આપણા જંગલોનું ધ્યાન રાખીએ. હવે શું કે છે આપણે આપણા જંગલોનું ધ્યાન આપણેે જ રાખીશું અને આ ઠેકેદાર છે એ શું કરે છે વૃક્ષો કાપે છે. અને આ જંગલ છે એ એના એકલાનું નથી આપડા બધાની સહિયારી બેંક છે એવો શબ્દ જો અહીંયા વાપરો સહિયારી બેંક એટલે બધાની છે બેંક જેમ બેંક માંથી પૈસા મળે એવી રીતે આમાં પણ આપણે છીએ આપણું ગુજરાન ચલાવવા માટે જે વસ્તુનો આપણે ઉપયોગ કરવો છે એ વસ્તુ લઈ શકીએ. શું બેટા મિસ તમે શું? અને આપણે આપણી બધી જ સંપત્તિ છે ઈ વાપરતા નથી. તારો અવાજ કપાય છે બેટા જે મને કઈ પ્રશ્ન પૂછે છે એનો મિસ રૂહી ક્વેશ્ચન કરે છે. હા બોલો રૂહી. તારો અવાજ કપાય છે રૂહી. તમારી સ્ક્રીન મારી સ્ક્રીન આજે તારે કઈક નેટ પ્રોબ્લેમ લાગે છે તને મારી સ્ક્રીન એ નથી દેખાતી અને તારો અવાજ અહિયાં મારી સુધી પહોંચતો નથી. થોડુંક કઈક નેટ આવતું હોય ને એવી જગ્યા આવી જા બેટા બીજા બધાને તો સ્ક્રીન દેખાય છે. યસ મિસ. યસ મિસ. ઓકે. ઓકે. બધી સંપત્તિ વાપરવાની નથી એમ કે સૂર્યમણી કે બધી સંપત્તિ કે આપણે વાપરવાના છીએ નહી. પછી સૂર્યમણી ના પિતા હોય ઈ જમીનના નાના ટુકડા પર લાંબા સમય પરિવારને ચલાવી શકે તેમ ન હતા. હવે જમીન ઓછી હતી એટલે છે લાંબા સમય સુધી એના પરિવારનું ગુજરાન ચલાવી શકે એવી સ્થિતિ હતી નહી કારણ કે છે એ જમીનમાં એટલી બધી છે ઈ વસ્તુ જે જોઈએ એ એની પાસે હતી નહી. કામની શોધમાં તે શહેરમાં આવી ગયા શું કર્યું કામની શોધમાં એટલે કે કઈ પણ છે એ પરિવાર માટે જો કઈ કામ મળે તો કરે જોબ કામ મતલબ જોબ નોકરી કોઈ પણ નોકરી કે એવું કઈ મળે તો એ કરે અને એનું પરિવાર નું ગુજરાન ચલાવે. પરંતુ પરિસ્થિતિ સુધરી નહી તોય પરિસ્થિતિ એની કઈ સુધરી નહી. ઘણી વાર ઘરમાં ખાવાનું મળતું નહી. તેવા સમયે મણિયા કાકા થોડું અનાજ તેમની નાની દુકાન પરથી સૂર્યમણી ના ઘરે મોકલાવતા. શું કે છે કે પરિસ્થિતિ સ્ક્રીન વહી ગઈ. શું? મહિના સભ્યને પ્રેઝન્ટ કરી કેમ પ્રેઝન્ટ કરે છે સ્ક્રીનને હા મિસ. હવે સૂર્યમણી ના પિતા એવું કે છે કે શહેરમાં ગયા અને કઈ કામ શોધું પણ તો એના પરિવારની સ્થિતિ જે પરિસ્થિતિ હતી ખરાબ એ જ રે એમાં કઈ સુધારો થયો નહી જેનું માઇક શરૂ માઇક બંધ કરે. અને ઘણી વખત તો એવું થતું કે ઘરે ખાવાનું પણ ન મળતું.
એટલે છે ઈ મણિયા કાકા છે એ એને કોઈ કરિયાણાની દુકાન હશે એટલે એને ખબર પડે એટલે ઈ સૂર્યમણી ના ઘરે છે ઈ આવું અનાજ આપી આવતા કે ઈ લોકો છે ઈ રોટલી કે શાક કે કઈ બનાવી શકે. તો કોઈ ભૂખ્યા માણસ હોય અને એની મદદ કરીએ ને તો બધા છે એ ખુશ થાય. અલ્લાહ પણ ખુશ થાય અને ભગવાન પણ ખુશ થાય. હવે કાકાના સખત પ્રયત્નથી એટલે કે આ જે મણિયા કાકા છે એના સખત એને ખુબ મહેનત થી પ્રયત્નો કર્યા અને સૂર્યમણીને બશીનપુરની શાળામાં પ્રવેશ મળ્યો. શું કર્યું સૂર્યમણીને ભણાવવા માટે એના પિતા રાજી ન હતા. પણ આ મણિયર કાકા છે એ એવું ઈચ્છતા હતા કે સૂર્યમણી ભણે. એટલે એને બિશનપુર ની જે શાળા હતી એમાં એને એડમિશન લેવડાવ્યું. અહીં તેમને શાળાની ફી ગણવેશ પુસ્તકો માટે પૈસા ચૂકવવાના ન હતા. શું હતું સરકારી શાળા હતી. એટલે ત્યાં એને છે શાળાની ફી કે ગણવેશ એટલે કે ડ્રેસ જે આપણે કહીએ છીએ. એના અને પુસ્તકોના એના કોઈના પૈસા છે એ ચૂકવવાના હતા નહી. સૂર્યમણી એ ત્યાં જ રહીને ભણવાનું હતું. શું કર્યું સૂર્યમણીને ત્યાં જ રહેવાનું હતું ઘરે આવવાનું હતું નહી. સૂર્યમણીને તેનું ગામ અને જંગલો છોડવું ન હતું. શું થયું કે હવે જો ત્યાં હોસ્ટેલની જેમ હોસ્ટેલ છે એક જાતની ગણાય કે ત્યાં રહીને જેને ભણવાનું હતું ત્યાં કોઈ વસ્તુ છે ઈ પૈસા વાલી એ ભરવાના નહોતા. પણ છે ઈ સૂર્યમણીને એનું ગામ અને જંગલ છોડવું નતું પરંતુ મણિયા કાકા દ્રઢ હતા તેમને તેને સમજાવ્યું જો તું ભણીશ નહી તો શું કરીશ ભૂખી રહીશ. શું મણિયા કાકા જે હતા જેમ આપણે પણ ઘણી વખત ભણવું ના હોય તો આપણને આપડા વાલી અથવા કોઈ બીજા હોય એ સમજાવે. એવી રીતે સમજાયું કે ભાઈ તું ભણીશ નઈ આ જંગલોને છોડીશ નહી ભણીશ નહી તો તું શું ભૂખી રહીશ. સૂર્યમણી એ દલીલ કરી મારે ભૂખ્યા કેમ રેવું પડે જંગલ છે ને મને મદદ કરવા માટે. સૂર્યમણી છે એને પણ સામે દલીલ કરી સામે વાત કરી કે ભાઈ જો હું કેવી રીતે ભૂખી મરી શકું. જંગલો છે ને એ મારી મદદ કરશે ને એ મને જમવાનું આપશે ને. કાકા એ સમજાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ આપણને જંગલ માંથી હાંકી કાઢવામાં આવશે. શું કીધું કાકા એ કે આ જંગલ છે એમાંથી આપણને હાંકી એટલે અહિયાં થી કાઢી મૂકવામાં આવશે. કેમકે એક તો શંભુ નામનો ઠેકેદાર આવી ગયો છે અને ઈ એનાથી બધા લોકો ડરે છે. એટલે અમુક સમય એવો આવશે કે આ જંગલ માંથી આપણને કાઢી મૂકશે. અલબત્ત જંગલો લુપ્ત થઈ રહ્યા છે. લુપ્ત થઈ જવા મતલબ અદ્રશ્ય મતલબ ગાયબ થઈ રહ્યા છે ઓછા થઈ રહ્યા છે. એ ક્યાં કાકા શું કે છે કે આ જંગલો ધીમે ધીમે ઓછા થઈ રહ્યા છે. તેની જગ્યા એ ખાણો ખોદાઈ રહી છે. મોટી મોટી શું થાય છે ખાણો ખોદાય છે કે જેથી કરીને એમાંથી ખનીજ તત્વોને એ બધું મેળવી શકાય. તેની જગ્યાએ ખાણો ખોદાય રહી છે. બંધો બંધાઈ રહ્યા છે મારું માન તારા માટે ભણવું અને કાયદાઓ વિશે સમજવું મહત્વનું છે કદાચ તે પછી તું આપણા જંગલો બચાવવામાં મદદ કરી શકીશ શું કીધું કે તું મારી વાતને સમજ તું વિચાર કે છે જંગલોમાં અત્યારે આપણે આગળના પાઠમાં જોય તું કે નદી પર બંધ બંધાણો એટલે એ લોકોને ત્યાંથી કાઢી મૂક્યા હતા કાઢી મૂક્યા હતા ને યાદ છે ને પાઠનું હા મિસ યાદ છે. હા કે એ લોકોને કાઢી મૂક્યા હતા એટલે આ કાકા છે સૂર્યમણીને એ પણ સમજાવે છે કે અહિયાં છે ઈ બંધો છે ઈ બાંધવામાં આવ્યા છે એ જંગલોમાં મોટી મોટી ખાણો ખોદવામાં આવી છે કે જેમાંથી કોલસોને અમુક બીજા ખનિજ તત્વોને મેળવી શકાય તો એ માટે આપણને અહિયાંથી કાઢી મૂકશે અને કદાચ તું ભણીશ ને તો આપડા છે આ જંગલોના કાયદા જે હશે એ જાણીશ બંધારણ વિશે તમે આગળ ભણશો ને એટલે તમને કાયદા વિશે ભણવાનો આવશે કે આપડા શું કાયદા છે આપડી શું ફરજ છે તો ઈ તમે ભણશો ને આગળના ધોરણમાં ત્યારે તમારે આવશે તો એને એમ કે છે સૂર્યમણીને સમજાવે છે કે ભાઈ તું ભણીશ ને તો તું આ બધા જંગલો છે આપડે એને તું બચાવી શકીશ નહીતર તું બચાવી શકીશ નહી નાની સૂર્યમણી એ સાંભળ્યું અને તેમને શું કહ્યું તે સમજવા થોડો પ્રયત્ન કરો હવે નાની એવી કેમ કે સૂર્યમણી ત્યારે મોટી હતી ને એટલે એને સાંભળ્યું અને એને છે એ થોડા પ્રયત્નો કર્યો કે ભાઈ શું કેવા માંગે છે આ કાકા એટલે આપડે પણ છે થોડુંક વિચારવાનું છે અને વિચારી અને પ્રશ્નના જવાબ લખવાના ચાલો 2 નંબર રોલ નંબર 2 પેલો ક્વેશ્ચન વાંચે હા મિસ તમે કોઈને જાણો છો જેને જંગલો પસંદ છે ચાલો આવડે છે હા મિસ ચાલો આપો જવાબ આપો જવાબ મિસ હું કોઈ નથી જાણતી ઓકે કોઈ જંગલ બીજું એવું છે પસંદ કે હોય જે એને જંગલોને પસંદ કરતા એવા વ્યક્તિને જાણતા હોય મિસ હું ચાલો કયો
હા, તમે કોઈને જાણો છો જેને જંગલો પસંદ છે? હા, મીસ મને જંગલો પસંદ છે. ઓકે, તને ખુદ ને જ જંગલો પસંદ છે. વેરી ગુડ. પછી મીસ મારી ફ્રેન્ડસ ને. તો કે જંગલો કેમ પછી પસંદ છે? અમારા પરિવારના લોકોને. કેમ કે મીસ જંગલમાં બી શાંત છે ને વાતાવરણ હોય. પછી ત્યાં જે શુદ્ધતા હોય વૃક્ષોની. જે હમ જાણે કે પ્રદૂષણ ન હોય ત્યાં એટલું ત્યાં હોય શું કેવાય. હમ. ત્યાં છે ને ઓલું શુદ્ધ હવા હોય. પછી ત્યાં છે ને ચકલી નો કલરવ હોય. પક્ષીઓ નો કલરવ હોય ત્યાં બી હમ ગમે અંદર આપણને. અહીંયા તો એકલું પ્રદૂષણ અવાજ. હમ. ને ત્યાં ઓકે. છે ને ઓકે, 34 નંબર બીજો ક્વેશ્ચન વાંચે અને જવાબ આપે. હા મિસ, ઠેકેદાર સૂર્યમણિના ગામના લોકોને જંગલમાં હતો કેમ ઝાડ કાપવા હોય છે. જવા દે અવાજ કપાય છે પછી બેટા તારો. મિસ હવે હમ. પછી ત્યાં અંદરના જે જેમ કે પાન હોય છે ઝાડના ઝાડને કાપે છે. એટલે અંદર ન જવા દે કેમ કે પછી પોલીસ કહી દે ઝાડવા કાપે છે એટલે તે અંદર ન જવા દે. તો કે ઠેકેદાર હતો એને તો કોન્ટ્રાક્ટ એને રાખ્યો હતો જેમ આપણે કોન્ટ્રાક્ટ રાખીએ કે આ વસ્તુ આ તો એને ઝાડના કોન્ટ્રાક્ટ રાખ્યો તો કાપવાનો બરોબર જો કાપે અને બીજા લઈ જાય તો એને એટલા પૈસા ઓછા મળે ને બીજા વેચે તો એટલે એ સહિયારી મિલકત માનતો નતો અને ઈ છે બધા લોકોને અંદર આવવા નો દેતો કેમ આ છે ઈ સંસાધન જે આ સાધનો જંગલના છે એ બધાનો ઉપયોગ હું જ કરીશ બીજા કોઈ કરી શકશે નહી એવું ઈ માનતો હતો. ચાલો 38 નંબર એની પછી નો ક્વેશ્ચન વાંચે. હમીશ ચાલો ક્વેશ્ચન વાંચો. તમે તમારા મતે જંગલો કોના છે? એ નહી બેટા ક્યાં ધ્યાન છે અહિયાં ત્રીજો ક્વેશ્ચન પૂછ્યા. તમારા વિસ્તારમાં કોઈ એવી જગ્યા છે જે તમને લાગે કે બધા માટે ખુલ્લી મૂકવામાં આવે પરંતુ ત્યાં બધા લોકોને જવા દેવામાં આવતા ન હોય. ચાલો છે એવી જગ્યા? નહી. મી શું કવ? હા. ઓલા પાર્ક નથી આવતા? હે શું બોલી બેટા તું? પાર્ક આવે ને પાર્ક હા નથી આવતા પાર્ક ઈ. મિસ પાર્કમાં રવજાની અમુક વચ્ચે બોલે છે. હા રવજાણી પણ મિસ મને નહોતું મારું સંભળાવ્યું ને તું બોલી નહોતી એટલે. હવે બોલ. કુરેશી મારી મારો જ વારો હતો. પણ કરો. ઓય. બોલ. પાર્ક પછી અમુક હેને ઝુ એવી બધી જગાઓ છે ને ત્યાં આવી રીતના કરવામાં આવે ત્યાં એને બધાને જવા દે અમુક એવી મિલકત છે કે જે જોવા લાયક હોય પણ છે ત્યાં બધાને છે ઈ તો છે તો એ એમ કે છે કે ભાઈ ત્યાં છે ઈ લોકોને જવા નથી દેતા આપડે અહીંયા ભાવનગરમાં પણ એવું છે કે વિક્ટોરિયા પાર્ક છે. તો વિક્ટોરિયા પાર્કમાં છે એ અમુક લોકોને છે ઈ જવાની છૂટ છે મતલબ અમુક જાય છે. અમુક વખત છે ઈ આપડે અમુક વસ્તુ જોવા જઈએ તો ઈ લોકો આપણને એમ કે આનો સમય છે ઈ ફિક્સ કરેલો છે કે આ સમય સિવાય તમે ત્યાં જઈ શકો નહી. તો એવી જ રીતે છે ઈ ઝુલતા મિનારા છે તો એ ઝુલતા મિનારા છે તો શું બેટા? કુવાડા હા અકવાડા લેક હમણાં બન્યું છે. તો અકવાડા લેક પણ લોકો છે એ બધા ખુલ્લી જગ્યામાં બધા જોવા માટે જાય છે.
પણ ત્યાં છે ને મિસ આપણું આ વાક્ય છે ને ઈ ત્યાં નહી સેટ થાય, કેમ કે બધા લોકોને દેવામાં આવતા ન હોય, પરંતુ ત્યાં તો બધા લોકોને જવા દેવામાં આવે છે અને ખુલ્લી જગ્યા મૂકવામાં આવી છે. ચાલો 46 નંબર ચર્ચા કરો પેલો પ્રશ્ન. હા મિસ. તમે જંગલનો કોણ છે? ચાલો આપો જવાબ. આ કોના ઓલામાં અવાજ આવે છે માઇકમાં? તમારા મતે જંગલો કોના છે બોલો બેટા? સરકારના. સરકારના, વેરી ગુડ. પછી? પછી જે જંગલની અંદર રહેતા હોય ને એનાય પણ જંગલ. હમ હમ. પછી જણાના ખબર છે. તો કે ભાઈ જંગલો છે એ કુદરતી સંપત્તિ છે, સહિયારી મિલકત છે, જે વનવાસીઓ ત્યાં રહે છે એનો પણ અધિકાર હોવો જોઈએ, સરકારી મિલકત છે કે એમાં છે સરકાર દ્વારા કોઈ ફેરફાર કરવો હોય તો કરી શકે, અને બધાને એની અંદર જવાનો છે પૂરો હક છે, જંગલ જોવા માટે અથવા ત્યાં ફરવા માટે, પણ જંગલોને નુકસાન કરવાનો આપણને કોઈને અધિકાર છે નહી. ચાલો 17 નંબર એની પછી નો ક્વેશ્ચન વાંચે. હા મિસ. બુધિયાબાઈ કહ્યું, જંગલો આપણી સહિયારી બેગ છે, ફક્ત અમારી કે તમારી નથી. એવી બીજી કઈ વસ્તુઓ છે જે આપણી સહિયારી મિલકત હોય? તેથી જો કોઈ વધારે ઉપયોગ કરે તો દરેક ભોગવવું પડે. હમ. દરેકે ભોગવવું પડે. ચાલો એવી કઈ મિલકત છે? એવી કઈ મિલકત છે આપડી બધાની છે? યાદ આવે છે કોઈને? હા આપણે આગળના પાઠમાં પણ આવ્યું હતું. એવી એક મિલકત છે કે આપણે બધાની છે, અને એનો બીજા છે એ વધારે ઉપયોગ કરે તો આપણને જ નુકસાન થાય. યાદ આવે છે કોઈને કઈ? યસ. નહીં મિસ. ખનીજ તેલ, હવે યાદ આવ્યું કઈ? વીસ મિસ એટલે તો પેટ્રોલ. ભાઈ યસ કીધું. પેટ્રોલ, વેરી ગુડ. હમ પેટ્રોલ તેલ. સહિયારી મિલકત છે ને આપડી બધાની. હા મિસ. પેટ્રોલ છે આપણે સહિયારી મિલકત છે, પણ એક જણ છે કે બે જણ હોય ઈ જો આ પેટ્રોલ નો છે એ દુરુપયોગ કરે તો એ બધાને ભોગવવું પડે ને, એને એકને તો નઈ બીજા બધાને યસ ભોગવવું પડે, કેમ કે વીસ. સમય એવો આવશે કે પેટ્રોલ ખતમ થઈ જશે. એવી જ રીતે યસ ભૂગર્ભ જળ, રાઈટ. એટલે કે જમીનની અંદર રહેલું પાણી. જમીનની અંદર રહેલું પાણી પણ લોકો છે ઊંડા ઊંડા બોર અને કુવા, જેનું માઇક શરૂ છે માઇક બંધ કરે પ્લીઝ. માઇક શરૂ છે માઇક બંધ કરે પ્લીઝ. તો કે જમીનની અંદર પણ છે એ ભૂગર્ભ જળ એટલે કે મોટા મોટા બોર ગાળે, કુવા ગાળે અને એનાથી પાણી છે એ બીજા લોકો ખેંચે છે, અને પાણી બધા છે એ વાપરે છે. તો એવી રીતે છે એ નદીઓ છે, તો નદીઓનું પાણી પણ છે એ લોકો બધા સહિયારી મિલકત છે. અને બધા છે એનો યુઝ કરે છે, મતલબ વાપરે છે. તો જો આમાં છે કોઈ બેદરકારી કે કોઈ છે જે નહી ઓલું કરે તો શું થશે, અમુક સમય છે એવું આવશે કે છે એ શું થશે કે એક જણની કરેલી ભૂલ છે એ બધા એ ભોગવવી પડશે. ચાલો હવે આપણે આગળ જોઈએ કે સૂર્યમણિની સફર. સૂર્યમણિની સફર છે એ કઈ રીતે શરૂ થઈ? તો એમાં સૂર્યમણિ છે એની સફરમાં એવું છે કે બિશનપુરની શાળામાં આપણે જેમાં આગળ જોયું એને મણિયાર કાકા એ છે એ શું કર્યું, મણિયાર કાકા છે એને શું કર્યું? એને સ્કૂલ બેસાડી. એને સ્કૂલમાં બેસાડી, વેરી ગુડ. એટલે હવે છે એ સૂર્યમણિની સફર શરૂ થાય છે શાળા એ જવાની. ચાલો 30 નંબર વાંચો તો. રોલ નંબર 30 વાંચો તો. યસ મિસ. બસ્તીપુરની શાળા જોઈ સૂર્યમણિ આનંદિત થઈ ગઈ. શાળા
ગાઢ જંગલોની નજીક હતી. સૂર્યમણીએ સખત મહેનત કરી અને શિષ્યવૃત્તિ મળ્યા બાદ તેણે BA પાસ કર્યું. BA કરનારી ગામમાં તે પહેલી છોકરી હતી. જ્યારે તે કોલેજમાં હતી ત્યારે તે એક પત્રકાર વાસવી દીદીને મળતી. સૂર્યમણી જલ્દી જ તેની સાથે ઝારખંડ જંગલો બચાવો આંદોલનમાં કામમાં જોડાઈ. આ કામ એક જ સૂર્યમણી પેરેગ્રાફ ખૂબ એક દૂર જ પેરેગ્રાફ હવે શું કે છે કે સૂર્યમણીની સફર શરૂ થાય છે. માઇક બંધ. સૂર્યમણીની સફર શરૂ થાય છે એમાં બિસનપુરની શાળામાં જાય છે અને ખૂબ આનંદિત થાય. શા માટે તો કે એ જંગલોની નજીક હતી, ગાઢ જંગલોની નજીક, અને સૂર્યમણીને એમાં મજા આવી એટલે એ ખૂબ રાજી થાય છે અને સૂર્યમણી છે એ આગળ ભણવાનું શરૂ કરે છે. ખૂબ મહેનત કરે છે. જેમ કે છે એ આપડે પણ છે એવું હોય કે જે મહેનત કરી અને સારા માર્ક લાવે તો એ લોકોને શિષ્યવૃત્તિ તરીકે પૈસા અમુક સરકાર દ્વારા છે ભણવા માટે પૈસા આપવામાં આવે. તમે બધા જાણો છો શિષ્યવૃત્તિ જાણો છો ને શિષ્યવૃત્તિ કોને કહેવાય? પૈસા કે સરકાર છે ઈ તમને હા મિસ ભણવા માટે તમને મદદ કરે એ માટે પૈસા આપે. તો આ પૈસા મળ્યા એનું એને BA પાસ કર્યું. એમને છે એ કોલેજ પૂરી કરી અને BA પાસ કર્યું. એટલે ગામમાં એવી પહેલી જ છોકરી હતી કે જેને BA પાસ કર્યું. નહીતર કોઈ છોકરી ભણવા માટે કોલેજમાં જતી હતી નહીં. સૂર્યમણીના ગામમાંથી અને કોલેજ કરી ત્યારે એને છે એ એક પત્રકાર જે આપણે ન્યુઝપેપર છાપે છે એના એક પત્રકાર હોય એવા વાસવી દીદી એમને મળે છે. અને સૂર્યમણી છે એની સાથે કામ કરવા લાગે છે. અને જયારે ઝારખંડમાં જંગલ બચાવો આંદોલન થયું તો આ સૂર્યમણી કામમાં જોડાઈ ગઈ. કારણ કે એને જંગલો ખુબ પસંદ હતા. તો એ એના ગામનું હોય કે બીજાના ગામનું પણ જંગલ બચાવવાના આંદોલનમાં છે એ પોતે જલ્દીથી એને ભાગ લઈ અને એમાં કામમાં જોડાઈ ગઈ. ચાલો રોલ નંબર 15 બીજો પેરેગ્રાફ વાંચો. આ કામ સૂર્યમણીને ખૂબ દૂર નગરો અને શહેરોમાં લઈ ગયું. તેના પિતાને તે ન ગમ્યું પરંતુ સૂર્યમણીએ કામ ચાલુ રાખ્યું. એટલું જ નહીં તેણે ગામના લોકોના હક માટે પણ લડત ચાલુ કરી. તેના બાળપણના મિત્ર બીજોએ આ કામમાં તેની મદદ કરી. હવે શું કે છે કે સૂર્યમણી આ કામ છે એને ખુબ જો અમુક કામ એવા હોય કે શહેરમાં જવું જ પડે. એ લોકો ભલે ગામડામાં રહેતા હોય, જંગલમાં રહેતા પણ અમુક કોઈ કાર્યવાહી હોય, અમુક કોઈ કાગળ હોય અથવા કોઈની સાથે લડત કે જંગલો બચાવવાના છે તો એની માટે અમુક છે એ શું કાયદા છે એ જોઈ અને એ લોકો એ નગરમાં અને શહેરમાં જવું પડતું હતું. એટલે એના પિતા હતા ને એને આ બધું ગમતું નહોતું કે એની દીકરી છે એ બહાર બધે જાય. પરંતુ સૂર્યમણી એનું કામ છે એ શરૂ જ રાખ્યું. એના પિતાને ન ગમતું તું છતાં કે ભાઈ મારું કામ જે હું કરું છું એ સારું કામ છે. એટલું જ નહીં તેને ગામના લોકોને જે એના ગામના લોકો હતા એને પણ એવું કીધું કે ભાઈ આપણે આપણા જંગલો માટે લડત લડવી જોઈએ. જો લડત આપણે લડશું તો આપણને છે એ કંઈક ને કંઈક મળશે. આપણા જંગલો બચી શકે. એટલે એનો એક બાળપણનો મિત્ર હોય ને બીજોય એ એમની મદદ કરે છે. કોઈ પણ કામ હોય કે કઈ કામ હોય એટલે આ બીજોય છે એ એમને મદદ કરે. અને એના કામને છે એ શું કરે સરળ બનાવે છે. ચાલો 19 નંબર પેલો પેરેગ્રાફ વાંચો. હા મિસ. વાંચો. સૂર્યમણીનો બીજો મિત્ર હતો મિર્ચી. જે દિવસ રાત તેની સાથે રહેતો. સૂર્યમણીની તેના બધા સ્વપ્ના અને વિચારોની તેની સાથે આપ લે કરતી. મિર્ચી સાંભળે અને કહે કીકી. સૂર્યમણીનું કુદુક જાતિ માટે એક સ્વપ્ન હતું કે તેના લોકોને વનવાસીઓ હોવા માટે ગૌરવ અનુભવાય તેવું ઈચ્છે હતી. ઈચ્છતી હતી. હવે સૂર્યમણી છે એનો બીજો મિત્ર પેલો મિત્ર એનું નામ શું હતું? બીજોય. શું નામ હતું? બીજોય. અને બીજો મિત્ર જે હતો એનું નામ હતું મિર્ચી. અને આ મિર્ચી છે ને એની સાથે દિવસ રાત રહેતો. મતલબ એની સાથે એમ કે કઈ કામ હોય તો ઈ તરત જ સૂર્યમણીને કેતો કે લા ભાઈ હું સૂર્યમણી પણ એને બધી વાત કરતી કે મારું સપનું શું છે, હું શું વિચારું છું. આપલે કરતી એટલે એની વાતો છે એ એકાબીજીને આપણે આપીએ ને આપવું અને લેવું
આપણે આપણી વાત છે એ કોઈને આપણે દુઃખની સુખની વાત છે એ આપણી કોઈ ફ્રેન્ડ હોય ખાસ એને આપણે કેતા હોય. એવી રીતે આ મિર્ચી છે ઈ સાંભળી અને કી કી કરે એટલે એની કુંદુક ભાષામાં એવો શબ્દ છે. અને સૂર્યમણિ છે ઈ કુંદુક જાતિના જે એનું જંગલમાં રહેતી વનવાસી જાતિ છે એને પોતે જેમ આપડે છે એ આપડે ગુજરાતી છે એનું આપણને ગૌરવ છે. એમ એવું ઈચ્છતી હતી કે આ સૂર્યમણિ પણ કે મારે પણ મારી કુંદુક જાતિ જે વનવાસી છે એ પોતે વનવાસી છે ને એનું ગૌરવ અનુભવતી હોય ને એવું એનું સપનું હતું કે એવી ઈચ્છતી હતી. એ બધા લોકો છે એ ગૌરવ અનુભવે. બરાબર છે આવું એનું સપનું હતું અને ઈ ઈચ્છતી હતી. હવે વિચારો અને કહો વાળા આ પ્રશ્નો છે ને એ અત્યારે આપણે સોલ્વ નથી કરતા. તમારી જાતે ગોતીને લાવવાના છે હવે જયારે આપણે લેક્ચર લેશું ને ત્યારે આ ક્વેશ્ચન હું પેલા પૂછીશ. બરાબર છે અને અહીંયા આપડે છે એ આપડો લેક્ચર છે ઈ પૂર્ણ કરીએ છીએ. અને પછી આગળ સૂર્યમણિ નું શું થાય છે એની વાત હવે પછી આપણે શીખશું. બરાબર છે. મિસ હા બોલો. મિસ તમે ઓલા બે પાર્ટની તમે ખબર પેલા પીડીએફ મોકલી હતી. કયા બે પાઠ? ઓલા 17-18 પાઠની. હા. મિસ ઈ તમે પાછી મોકલશો? હા બેટા તારી કોઈ ફ્રેન્ડ હોય ને એની આગળથી લઈ લે.